નમસ્તે મિત્રો. દરેક વ્યક્તિ અત્યારે મલ્ટીબેગર સ્ટોક શોધતો હોય છે કે જ્યારે એવા શેર કે જે તેને મલ્ટીબેગર કે સારામાં સારું રિટર્ન કે જેના 1 લાખ રૂપિયાના 50 લાખ રૂપિયા સુધી જઈ શકે કે 50 ગણો સુધી જઈ શકે, પણ એના માટે શું જરૂરી છે એ વસ્તુ આજે આ વિડીયોની અંદર વાત કરવી છે કે જ્યારે એ શેર છે એ સ્મોલ કેપ એટલે કે ઘણી નાની કંપનીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપની કે એમાં ખાસું એવું કે ખાસ કરીને જે ઈવી ક્ષેત્રની અંદર ચીપ લેવલના કામ કે ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આ કંપનીઓનો સારો એવો ફાળો જોવા મળે છે. ખાસ કરીને એક રિપોર્ટની અંદર વાત કરીએ તો નેક્સ્ટ 5 વર્ષની અંદર ડોમેસ્ટિક ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે છે એ આપણું અત્યારે હાલની દ્રષ્ટિએ 105 બિલિયનથી લઈ 5 વર્ષની અંદર 250 બિલિયન સુધી જઈ શકે એવો રિપોર્ટ એક જોવા મળી રહ્યો છે. અને 2030 સુધીની વાત કરીએ તો એ 300 બિલિયન સુધીનું એ મેન્યુફેક્ચરિંગ જઈ શકે એમ છે. એવા સમયે આ બંને કંપની ખાસ કરીને ઈવી ક્ષેત્રે અને એક યુનિક બિઝનેસ ધરાવે છે કે આવનારા સમયની અંદર એ કંપનીનો બિઝનેસ છે એ સારો એવો ગ્રો થઈ શકે એવી છે. એવી કંપનીઓ વિશે આ બંને કંપની જે કંપનીઓ ઘણી નાની છે, ખાસ મિત્રો એ વસ્તુ સમજજો કે આવી નાની કંપનીઓને તમારા પોર્ટફોલિયોમાં એડ કરતાં પહેલાં એવી વસ્તુ વિચારવાની કે એની અંદર ખાસ એફઆઈઆઈ ડીઆઈનું હોલ્ડિંગ એમનું જે બેલેન્સ છે, રિઝર્વ છે, એ કંપનીઓનું જોવા મળી રહ્યું છે કે નહીં. ખાસ સેલ્સની અંદર કેટલો ગ્રોથ જોવા મળી રહ્યો છે કે કંપનીને શેરના ભાવની અંદર ઉછાળો કે કેવો ઘટાડો જોવા મળે છે એના ચાર્ટ પેટર્ન ઉપર જોતા આ બધી વસ્તુ ધીમે ધીમે સમજવી જોઈએ, ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે વિડીયોની અંદર આગળ વધીએ કે એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલને તમે મિત્રો ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સાથે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન હિટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન માટે ખાસ બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલો. ઘણા મિત્રો જુએ છે, એન્ડ સુધી વિડીયો જોવે છે, પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. ફ્રી ઓફ વાળું કામ છે મિત્રો, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. એમના પહેલી કંપનીની બિઝનેસની અંદર વાત કરીએ તો ખાસ કરીને ઓટો, કન્ઝ્યુમર, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ, રેલવે અને ખાસ કરીને આઈટી ક્ષેત્રને આ દરેક ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશનની વાત કરો, કન્ઝ્યુમર કે જે ટેકનોલોજી ક્ષેત્ર 5G ડિવાઇસ, કનેક્ટેડ ડિવાઇસ, જે નાની મોટી ડિવાઇસ આવે છે એમાં હેલ્થ કેરની અંદર સંશોધન ઉપરના કામ હોય, સારા એવા જેવા ડિવાઇસ બનાવતી હોય, આવા તમામ ક્ષેત્રે આ કંપની કામ કરે છે. ખાસ બીજી વસ્તુ એ જોઈએ કે એના ક્લાયન્ટ્સ બેઝ કયા કયા એવા કસ્ટમરો છે સારા એવા કે જોવા મળે, જેની અંદર બોસ, ફાસ્ટેગ, એટોમબર્ગ, ટીવીએસ, ટોટલ પાવર યુરોપ, યુરેકા કોપ્સ, આવી અલગ અલગ સારી એવી નામી કંપનીઓ જોવા મળે છે. એની અંદર ખાસ હિન્દુસ્તાન યુનિલિવર. હવે પ્રમોટરોનું હોલ્ડિંગ કેવું છે એ કંપનીની અંદર જોઈએ તો સારા એવા પ્રમોટરનું હોલ્ડિંગ અત્યારે થોડો એવું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યો છે 46.89, પણ એની સાથે જે પણ માલ વેચાણો છે એની સામે એ ખરીદી એફઆઈઆઈ દ્વારા 12.95નું હોલ્ડિંગ જોવા મળે છે. સામે ડીઆઈએસની અંદર થોડું ઘણું પ્રોફિટ બુકિંગ છે તો પણ સારું એવું હોલ્ડિંગ એફઆઈઆઈનું જોવા મળે છે કે ડીઆઈએસ છે 5.80ના જોવા મળી રહ્યા છે. કંપનીના શેરના ભાવની વિશે વાત કરીએ તો 499 એવરેજ 500 રૂપિયાનો જોવા મળી રહ્યો છે. 2022ની અંદર માર્કેટની અંદર 310 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયેલી આ કંપની સારો એવો ઉછાળો ત્યાર પછી એક જ રેન્જમાં આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. રિટર્નની અંદર વાત કરીએ તો એવરેજ આપણને 61% રિટર્ન જોવા મળી રહ્યું છે. શેરમાં એસજીએસ ટેકનોલોજી જે શેરનો ભાવ છે કંપની વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ જેના માર્કેટ કેપની દ્રષ્ટિએ જુઓ તો માર્કેટ કેપ ઘણું નાનું 8,000 કરોડનું એવરેજ 9,000 કરોડનું જોવા મળી રહ્યું છે. ભાવની હાઈની વાત કરીએ 705 સુધી ગયેલો છે, 386 સુધીનો લો જોવા મળ્યો છે. પીની દ્રષ્ટિએ જોશો તો ખાસ મિત્રો આ કંપની તમને મોંઘી રાખશે. સારી એવી કંપની છે, સેલ્સ પણ સારો જોવા મળે છે. સેલ્સની અંદર વાત કરીએ કે કેટલો સેલ્સનો અંદર ગ્રોથ છે 2022 માર્ચની અંદર જોશો 371 કરોડનો સેલ્સ હતો, એની સામે અત્યારે માર્ચ 2023માં 680 અને હાલની દ્રષ્ટિએ 1134નો સેલ્સ જોવા મળ્યો છે. સારામાં સારો સેલ્સની અંદર ગ્રોથ છે. તો સામે પ્રોફિટની અંદર વાત કરીએ કે નેટ પ્રોફિટ 17 કરોડ, એની સામે માર્ચ 2023માં 43 અને છેલ્લા 3 ક્વાર્ટરની અંદર કમ્પેરિઝન તો 31, 20 અને હાલની દ્રષ્ટિએ 45 કરોડનો પ્રોફિટ ક્વાર્ટરલી જોવા મળ્યો છે. બેલેન્સ શીટ અને રિઝર્વની અંદર વાત કરીએ તો 1435 કરોડનું અત્યારે કંપની પાસે રિઝર્વ, એની સામે 630 કરોડનું એક રિઝર્વ લેણું પણ જોવા બોરિંગ પણ જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ કે નેક્સ્ટ કંપની વિશે કે એ કંપનીના બિઝનેસ વિશે ખાસ મિત્રો સમજવું જોઈએ કે એનો બિઝનેસ સમજેલા હશો તો લોંગ ટર્મ માટે તમે એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ રહેશો. આ વસ્તુ સમજ્યા વગર કે એના કંપનીના ડીએસ, એફઆઈએસ અને રિઝર્વની વગર કે શેરના આવેલા વધારા ઘટાડાનું કારણ આ બધી વસ્તુ સમજ્યા વગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એક ફસાશો.
એ પહેલાં આ કંપનીની વિશે બિઝનેસ વિશે વાત કરીએ. ખાસ કરીને આ કંપની છે ચાર્જિંગ પોઈન્ટ, ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ, ડિજિટલ કોવેટ, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને ખાસ ડીસી કન્વર્ટર અને બેટરીનું મેનેજમેન્ટ આવી અલગ અલગ ડિવાઇસ તૈયાર કરે છે. ખાસ એ કંપનીના ચાર્જિંગ સ્ટેશન ઉપર જે ઉપયોગમાં આવતા જે પાર્ટ્સ કે સોલાર ટ્રેકર છે, ઇન્વર્ટર છે, સોલાર ચાર્જર છે. આ સિવાય જો વાત કરીએ તો ડીસી એસી કન્વર્ટર પણ તૈયાર કરે છે. ખાસ આ કંપનીની એક મોનોપોલી છે કે પીસીબી તૈયાર કરતી આ કંપની છે, જે ચીપ લેવલના જે કામ થાય છે, જેની ડિમાન્ડ સારી એવી ઓટો ક્ષેત્રની અંદર જોવા મળે છે. આ કંપનીનું એની અંદર એક સારું એવું પ્રભુત્વ જોવા મળે છે. આગળ વાત કરીએ આ કંપનીની અલગ અલગ કંપની સાથે કમ્પેરિઝન કરતાં કંપનીની પરફોર્મન્સ કેવું છે બિઝનેસ લેવલે એ પણ જોઈએ કે એવલોન ટેકનોલોજી હું જે કંપનીની વાત કરી રહ્યો છું એ કંપની હાલ એ ડિક્સોનની વાત કરો, અંબર એન્ટરપ્રાઇઝ, એલિન, સિરમા એસજીએસ, કેન્સ ટેકનોલોજી, અલગ અલગ કંપની યારે કમ્પેરિઝન કરશો, દરેક ક્ષેત્રની અંદર આ કંપનીનો પ્રભુત્વ જોવા મળી રહ્યો છે કે સારામાં સારો બિઝનેસ આવનારા સમયની અંદર જોવા મળી રહ્યો છે. કંપની ડોમેસ્ટિક રીતે અત્યારે 52% જેટલો પ્રોફિટ છે કે સેલ્સ છે એ ઇન્ડિયામાંથી કરે છે અને બાકીનો એનો જે રેવન્યુ જનરેટ થાય છે એ અમેરિકામાંથી થાય છે. દરેક ક્ષેત્રની અંદર આ કંપની કામ કરે છે. ડિઝાઇન, બોક્સ, ક્લીન એનર્જી, ઓટો, રેલવેઝ, એરોસ્પેસ, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ, મેડિકલ, દરેક ક્ષેત્રની અંદર આ કંપની કામ કરી રહી છે કે બિઝનેસ છે એ મલ્ટીબેગર આવનારા સમયની અંદર દરેક ક્ષેત્રથી એને ગ્રો મળી શકે એમ છે. ખાસ વધારે એ કહેવાનું કે આ કંપનીનું ખાસ અમેરિકા ક્ષેત્રની બિઝનેસ કરતી હોવાથી અત્યારે જે સ્લોડાઉન એ લેવલે જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે આવનારા સમયની અંદર જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ કે આવનારા સમયમાં બિઝનેસની અંદર ગ્રો મળશે, સારા એવા ઓર્ડર આ કંપનીને મળશે, ત્યારે આ કંપનીના શેરના ભાવની અંદર સારો ઉછાળો થઈ શકે એમ છે. હાલની દ્રષ્ટિએ આ કંપનીના શેરનો ભાવ 550 જોવા મળી રહ્યો છે. શેરનું નામ કહીએ તો એવલોન ટેકનોલોજી આ કંપનીનું નામ કે જે કંપની વિશે હું આ વાત કરી રહ્યો છે આ વિડીયોની અંદર, કે જે શેરનો ભાવ અત્યારે 550 જોવા મળી રહ્યો છે. 2023ની અંદર આ કંપનીના શેર ભાવ માર્કેટમાં આવ્યા પછી ખરેખર ભયંકર વોલેટિલિટીની અંદર જોવા મળી રહ્યો શેર છે કે નોર્મલી 5થી 10% ડાઉન કે અપસાઇડ આપણને આ કંપનીના શેરની ભાવની અંદર નોર્મલી જોવા મળે કે આવનારા સમયની અંદર કંઈ પણ વસ્તુ બને તો આ કંપનીનો શેરનો ભાવ 30થી 40% ડાઉન પણ થઈ શકે એવો રિસ્ક છે. એની સામે સારો એવો બિઝનેસ છે. જો તમે લોંગ ટર્મ વાળી હોલ્ડિંગ કરી શકતા હોય તો સારો એવો રિવોર્ડ મળી શકે એવી કંપની છે. ખાસ ઘણી નાની કંપની કે 4000 કરોડનું પૂરું માર્કેટ કેપ નથી, 3600 કરોડનું માર્કેટ કેપ અને 52 વીકના હાઈની વાત કરીએ 732 સુધી આ ગયેલો છે અને લોની વાત કરીએ તો 450 કે 449નો લો જોવા મળી રહ્યો છે. રિઝર્વની સેલ્સની અંદર દ્રષ્ટિએ વાત કરીએ તો 2022ની અંદર 209 અને માર્ચ 2023માં 271, એનો એ સેલ્સ 2024ની અંદર 216, એવરેજ એક જ રેન્જની અંદર જેમ શેરનો ભાવ જોવા મળી રહ્યો હતો એમ સેલ્સ જ છે. પણ એની સામે પ્રોફિટની અંદર પણ મેન્ટેન સારું એવું કરી રહી છે કે ઈપીએસ પણ સારું એવું મેન્ટેન કરી કે 1.07નો ઈપીએસ અને 7 કરોડનો ક્વાર્ટરલી પ્રોફિટ પણ દેખાડી રહ્યો છે. ધ્યાનમાં રાખવા જેવી કંપની છે કે આવનારા સમયની અંદર સારું એવું કામ કરી શકે એમ છે. બોરિંગની વાત કરો તો 209 કરોડનું બોરિંગ, જે લોંગ ટર્મ બોરિંગની વાત કરીએ કે જે ફક્ત 53 કરોડ અને સારું એવું રિઝર્વ 534 કરોડનું કંપની પાસે રિઝર્વ જોવા મળ્યું છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ તો સારું એવું પ્રમોટરનું 50.91નું હોલ્ડિંગ, એની સામે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો, ડીઆઈએસનું હોલ્ડિંગ છે એક ધરકું વધી રહ્યું છે કે 22.47નું અત્યારે ડીઆઈએસનું હોલ્ડિંગ અને એફઆઈએસનું હોલ્ડિંગ 2.43, જે સારું એવું પ્રોફિટ બુક જે પણ થયેલું છે એની સામે હોલ્ડિંગ એનું એ જ હોલ્ડિંગ સામે આપણને ડીઆઈએસનું અને થોડા એવા પબ્લિકનું હોલ્ડિંગ પણ વધી રહેલું જોવા મળે છે. બંને કંપની એક ટેકનોલોજી એવી ક્ષેત્રે ચાર્જિંગ સ્ટેશન ક્ષેત્રે સારું એવું કામ કરી શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે. બહુ નાની કંપની છે. તમારા પ્રમાણમાં હોલ્ડિંગ કરજો, તમારું સર્ચિંગ કરજો, પછી ઇન્વેસ્ટમેન્ટ કરજો. મારી દ્રષ્ટિએ આ બે કંપની સારી એવી કંપની કહી શકીએ કે જે લોંગ ટર્મ રીતે ટેકનોલોજી ક્ષેત્રની અંદર આગળ વધી શકે એમ છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને એન્ડ સુધી વિડીયો જોયો છો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ મિત્રો ન ભૂલતા અને તમારો એક કોમેન્ટ દ્વારા મંતવ્ય જણાવજો અને લાઈક આપજો. થેન્ક યુ.